So hello guys, this is Hiren Sojitra. This is my first walk from the UK. આજે આજે ભાઈનો બર્થડે છે તો વિચાર આવ્યો કે કંઈક નવું ચાલુ કરીએ તો વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું. અત્યારે હાલ હ્યુસ્ટન સ્ટેશન છું. આપણો મિત્ર છે સાહિલ. હેલો ગાઈસ. નિલેશભાઈ. હાય ગાઈસ. અને આને મળો. અને આ ભાઈના લીધે મોડું થયું છે. એકચ્યુઅલી એવું હતું કે ઘરેથી સ્ટાર્ટ કરવાનો હતો વ્લોગ પણ ચાલુ કરવો પડ્યો હ્યુસ્ટન સ્ટેશનથી. ગાઈસ એમાં થયું એવું કે ભાઈ આ ભાઈને લેવા અમારે જવું પડ્યું ઘરે જઈને. એકચ્યુઅલી માં ભાઈ રાત્રે થોડા અહીંયા આવ્યા છે એટલા માટે ભાઈ. આ ભાઈ મળો. હજી અમે અમારા બીજા 3-4 ફ્રેન્ડ આવે છે એની વાટ જોઈ છે. એ આવી જાય પછી અમે બીજી ટ્રેનમાં જવાનું છે. તો અમારા જે મિત્ર આવવાના હતા એ આવી ગયા છે. જો હાઈલા આવે છે 2 જણા. હું આ દર્શન પટેલ ને ઓલા જય પટેલ બે આવી ગયા છે અને અમે જાય છીએ જોડે. તો ચાલો મળીએ થોડીક વારમાં. તો ગાઈસ હવે હ્યુસ્ટન થી હવે વિક્ટોરિયા સ્ટેશન ઉપર આવી ગયા છીએ કેમ કે અહીંયાથી અમારી નેશનલ ટ્રેન છે જે અમારું નેક્સ્ટ સ્ટેશન છે ને તેની ટ્રેન અહીંયાથી છે અને અમે સાઉથ બોર્ન ટ્રેનથી બધા હવે વિક્ટોરિયા સ્ટેશન ઉપર આવી ગયા છીએ અને હવે અમારી ટ્રેન છે 7:40 ની. હવે જઈએ છીએ અમે સ્ટેશન બાજુ, પ્લેટફોર્મ બાજુ. તો અમારી ટ્રેન છે 7:40 ની પણ હજી ટાઈમ થયો છે 7:27 થઈ છે. પણ હવે અહીંયા 10-15 મિનિટ બેસીશું અને પછી અમે ડાયરેક્ટ નેશનલ ટ્રેનમાં ડાયરેક્ટ અમારું મોરગેટ સ્ટેશન છે નેક્સ્ટ સ્ટોપ ત્યાં ઉતરશું. બધા મિત્ર અમારા. તો ફાઇનલી ગાઈસ અમે અમારી ટ્રેનમાં બેસી ગયા છીએ નોર્થન સાઉથ ઈસ્ટર્ન નેશનલ રેલવે ને ટ્રેન ઉપડી ગઈ છે. અમારું લાસ્ટ સ્ટેશન છે માર્ગેટ અને નાસ્તા પાણી હાલે છે અહીંયા. અને આપણા મિત્ર બનાવે છે ફાકી અને એક મિત્ર કરે છે બૈરી જોડે વાતો. ફુલ્લી બાકાજી કી હાલે છે. ફુલ્લી બાકાજી કી આજ તો પાછા પડવાનું જ નથી. આજે તો ધૂમથી મારવાની છે દરિયામાં. હું કેવું દર્શનભાઈ બાકી રાણાની રીતે હો ભાઈ. આવું હોય તો વયું આવવાનું. રાણાની રીતે રહેવાનું હો ભાઈ. બોલી જશે હો ભાઈ બધાની. ચકલા બાજ નો બને ભાઈ. બાજ નો બને ભાઈ. ઘર ભેગું થાને ભાઈ. બાકાજી કે હાલતા અડધી કલાક જેવું નીકળી ગયું છે અને હજી 1.5 કલાકનો રસ્તો બાકી છે. હ્યુસ્ટન વિક્ટોરિયા થી લગભગ 1.5-2 કલાક જેવું પહોંચતા થાય છે. આસુ દૂર નેશનલમાં બી આઉટ ઓફ લંડન છે એટલા માટે. અત્યારે અમારું નેક્સ્ટ સ્ટેશન છે રોચેસ્ટર. બાકી બધા પોતપોતાની મજા કરે છે. આમ જો હા તો બધાના ગ્રુપમાં એક આવું માણસ તો હોય જ જે આખો દિવસ બૈરાની હારે જ વાતો કરતા હોય. આખો દિવસ બૈરાની જોડે વાતો કરતા હોય, ધરાતા ન હોય. અને આવો મિત્ર હોય જે ઓલવેઝ આપણી હારે રેડી હોય ને એકદમ મોજ મજા કરાવતો હોય. અને આ ભાઈના લીધે જ આજે મારો વ્લોગ થોડો ખરાબ થયો છે એકચ્યુઅલીમાં. સમજ્યા? હા, અને આ ભાઈના લીધે જ અમારે લેટ થયું કેમ કે આ ભાઈ કાલ સાંજે બહાર ગયા હતા. સમજી ગયા ને તમે? બહાર ગયા હતા એકચ્યુઅલી મેં એના કાકાનો બર્થડે હતો ને તો થોડા કામ બીજી દુનિયામાં વયા ગયા હતા. ને સવાર ઉઠાઈને ઉઠાડવા જવા પડ્યા. ચશ્મા પહેરીને બેસી ગયા છે. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. બધા અમારા અમદાવાદના મિત્રો. નિકોલ વાળા હો ભાઈ. નિકોલ વાળા હો. બધા નિકોલ વાળા છે. ટ્રેનમાં હમણાં ટિકિટ ચેક કરવા આવ્યા હતા અને અમે ટિકિટ બતાવી દીધી. અહીંયા નેશનલ ટ્રેનમાં બેહો એટલે ટિકિટ લેવી કમ્પલસરી હોય છે. ટિકિટ ના લ્યો કે તમે કઈ બીજું કરીને એમને બેસી જાવ તો પછી ખાલી ખોટી પ્રોબ્લેમ થાય ને પેનલ્ટી આવે ને દંડ આપે ને એવું બધું થાય. ટિકિટ બતાવી દીધી છે અમે. હવે નેક્સ્ટ સ્ટેશન છે અમારું રોચેસ્ટર જ છે.
નીકળી ગયા છીએ, હવે પહોંચશું ધીમે ધીમે. હવે 1.5-2 કલાકનો રસ્તો હોય છે એટલે બહુ ખાસી વાર લાગશે. આ ભાઈ એમ બેઠા જાણે ટ્રેન ના બાપ ની હોય. આ પ્લાન હતો ખાલી 2 જણાનો જવાનો, પણ કાલે 11 વાગે ટિકિટ બુક કરતા હતા ને 11:30 2 માંથી 7 જણા કઈ થઈ ગયા ખબર ન પડી. ઇમોશનલ બ્લેકમેલ કરી કરીને 2 માંથી 7 જણા કરી નાખ્યા. આ જો ભાઈ તમારું મોઢું સડી જાય શું કરવું? એ તો રાણા ની રીતે રાણો એકવાર કે એટલે આવું જ પડે. એ બૂટ તો એના બાપ ની ટ્રેન છે ને એટલે આવે છે, સમજ્યા? રાજભાઈ તમને કઈ પ્રોબ્લેમ થયો? રાજ નહીં, બહુ પ્રોબ્લેમ નહીં થયો કેમ કે રાત્રે 12 વાગે પાછો ફોન જારવાનો. 10,000 રૂપિયા પાકા હે, આપડા 10,000 ગયા ભાઈ. મારા તો 10,000 નો દાડો પાડવાનો છે. તમારે સાહિલભાઈ? મારે ભાઈ 20,000 નો દાડો પડ્યો છે. બાપે કમાયા 3 લાખ રૂપિયા. 20,000 રૂપિયા તો 20,000 રૂપિયા જ ને ભાઈ. 200 પાઉન્ડ ના દિવસ પડ્યા. 20,000 કમે 3 લાખ તો મહિને કમાય છે. હવે શું થતા આ પણ વધારે જ બોલે છે. અરે હારું બધા એક વાત કહેવામાં જવા છે. મારું નામ જય છે. રાજ ઘરે હોતો છે. એકચ્યુઅલી માં અમુક વાર અમને નામમાં બોલવાની પ્રોબ્લેમ થાય છે. એકચ્યુઅલી માં દર જે અહીંયા બિઝનેસ કરવા આવ્યો છે લંડન માં, ખમણ ઢોકળાનો ને એનો બધો, પણ મોટા પાયે કરશે, બાકા જીકી બોલાવશે બધા. ફૂલ્લી સેવ કમળી ખવડાવી, બધાને સેવ કમળી. એની સિવાય વાત સુરતીના નામે બીજું આપી સુરતી ખમણી કે પાસે સુરતી કમળી. ભાઈ અમદાવાદી હો. આપણે અમદાવાદી જનસેવા કેન્દ્રની સામે તમારે ખાવા હોય તો પહોંચી જજો. કાઈ નો ઘટે. નહીં અમદાવાદ ના સૌથી બેસ્ટ ખમણ તમારે ખાવા હોય તો જનસેવા કેન્દ્ર ની સામે નિકોલમાં પોગી જવાનું. 30 રૂપિયા ડીશ ચાલે છે. જવાનું તો માણા ઓળખવું હોય તો તમારે તિરંગા પિક્ચર માં જે વિલન હતો એની જેવા લાગે છે, જોઈ લેવાનું. બરોબર? એવું હોય તો લિંક નાખી દેવાય. કેન્ડા ફ્યુઝ નીકળ્યા હતા ને, ફ્યુઝ યાના બાપાએ નીકળ્યા હતા. હા, જે ઓલા રોકેટ ઉડાડવાના હતા ને તિરંગા પિક્ચર માં ફ્યુઝ કાઢ્યા હતા ને એના બાપા હતા. હવે બોલીવુડ ની લાઈફ માંથી રિટાયરમેન્ટ લઈને ખમણ ની લારીએ ઉભા છે. ઘણું કીધું. એ ભાઈબંધનો પ્રેમ છે ભાઈ. એને ઓલાએ કેમ કીધું કે ધીમે બોલ ને ભાઈબંધનો પ્રેમ. એમાં કોઈ મેચિંગ નહીં થયું, એ અલગ ડિસ્ટન્સ માં બોલ્યો છે. એક ઘોડા. તમારું એડ કરવું છે અંદર તમારે થોડું? જે જોવાનું હતું એ જોયું નહીં ને હવે તો ઘોડા જોવામાં રહ્યો છો. આ ઘોડા જોવામાં જ તારા ઓલા લાગી ગયા છે. બિઝનેસ લંડનમાં છે. લંડનમાં બિઝનેસ કરવો છે આ ભાઈને. કોઈ હોય તો સજેસ્ટ કરજો. બરોબર? બિઝનેસ કયો બિઝનેસ કરવો છે? ખાણીપીણીનો આપણે કરવો છે. ખાણીપીણીનો બિઝનેસ કરવો છે. હું વેચશો? વિડીયો ચલાવે છે ખમણ ઢોકળાની ભાઈ. તમારું ખમણ ઢોકળાની પેઢીઓ ચડાવી છે? આપણે સેવ ખમણી નહીં વેચું, કંઈક નવું લાય. ઉલટા વડાપાવ જ કાઢ દેજો. અમારી સેવ કમણી જેવી હશે ને એવી કોઈ નહીં જેવી. આ લોકો તો ફ્રેશનો ધંધો હતો ને હવે તો ખમણનો, હવે કયો લાવ કોને ખબર. આ રાતે 61 ગ્રામ કલાક ગયો હતો. હું કલાક કરજો તું. તને એવી ઇસ્ત્રી કરતા આવડે છે? હા ઇસ્ત્રી કર્યો છે. કોણ કે ઇસ્ત્રી કર્યો છે? આને હવે તમારો જૂના નથી ભાઈ. અરે એને aesthetic કહેવાય. એકચ્યુઅલી માં મોઢું એવું છે, બાકી કપડા તો નવા જ છે. એ ભાઈ તારા કરતા સારું છે મોઢું. એ અમાર જેવું થાય તો કરો, બાકી જોયા રાખો ભાઈ. લગભગ 1.5 કલાક ઉપર થઈ ગયું છે ને હવે રામ્સગેટ આવ્યા છીએ. હજી 2-3 સ્ટેશન પછી અમારું સ્ટેશન આવશે માર્કેટ. પછી નેક્સ્ટ જે અમારે જગ્યાએ જવાનું છે ત્યાં પહોંચીને બતાવીએ. આપણા દર્શનભાઈ આવે છે. દર્શનભાઈ આવે છે. हमारा फ्यूज कंडक्टर निकाल लिया है गंडा स्वामी. This guy is vlogger. Fucking vlogger. You know fucking open door. તો ફાઇનલી હવે અમે
અમારા લાસ્ટ સ્ટેશન જે સ્ટેશન આવવાનું હતું માર્કેટ સ્ટેશન એ સ્ટેશન આવી ગયા છે. હવે અમે જઈએ છીએ સ્ટેશનની બહાર. બધા આવી ગયા ને? એને જોજો ટ્રેનમાં નો બોલો અંદર નહીં રહી ગયો ને ગટી. ગાઈસ અહીંયા મસ્ત ભૂર્યો ભૂર્યો છે. અહીંયા આગળ આયા છે, તમને બતાય આગળ જો કેવી કેવી છે તમને. કોણ? અરે જા ભાઈ, મારા ચશ્મા નહીં. ગાઈસ તમને આગળ વિટામિન સી બતાવું છું તમને, બરાબર છે? નહીં, વિટામિન વી, સોરી ગાઈસ, વિટામિન વી. મને કોઈ આ લઈ દે ને તો હું ખુશ થઈ જઉં. એ ડાયરેક્ટ બહાર જ નીકળવાનું. યસ બ્રો, યસ યસ યસ. હા, વોટ અ વ્યૂ. અરે અહીંથી ક્યાં જવાનું છે હવે? આઈ તો ગયા, હવે જલ્દી કરો. ભાઈ, તો આપણે ક્યાં બીચે જવાનું? અરે તો ગાઈસ અમારે અહીંયાથી માર્કેટ સ્ટેશનથી સીધું સેલ ગ્રોટો સાઈડ જવાનું છે એન્ડ ધેન પછી અમે બેટની બે બીચ ઉપર જવાના છીએ. અહીંયા બહુ જ સુપર વ્યૂ છે, બહુ જ સુપર વ્યૂ છે. તો હવે અમે જઈએ છીએ. 15 મિનિટનું વોક છે ને, બહુ ખતરનાક તડકો પડે છે અને આપણી પબ્લિક જો ચાલતા ચાલતા આમ પહોંચી ગઈ. બહુ ખતરનાક તડકો પડે છે ને બહુ ખતરનાક એકદમ ગરમી લાગી રહી છે હાડી. પસીના. અને પહેર્યું તો આ જાડુ કરતા જેવું મેં પાછું આજે ભૂલથી પહેરાઈ ગયું છે હવે. પણ અહીંયા વ્યૂ જોવો તમે ખાલી, એક નંબર. આ બધી સ્ટ્રીટ આઉટર લંડનમાં તમે કોઈ બી જગ્યાએ જાઓ એટલે તમને મજા જ આવ્યા રાખે. બધી સ્ટ્રીટ એકદમ જોરદાર. શું કેવું નિલેશભાઈ? બસ અહીંયાથી બસ હવે 2-3 મિનિટનું વોક સમથિંગ વધ્યું હોય છે. જોઈએ હવે સેલ ગ્રોટો કેવું છે. બધા કહે છે આખું એકદમ શંખનું બનાવેલું હોય છે, મિલિયન્સ ઓફ શંખ છે, મિલિયન્સ ઓફ શંખ. જોઈએ હવે કેવું છે. આવી ગયું છે ફાઇનલી સેલ ગ્રોટો અને બતાવું હવે કઈ રીતનું છે એમ. બાકી વ્યૂ જોવો. ફાઇનલી સેલ ગ્રોટો આવી ગયું છે. અહીંયા કઈ જોવા મળ્યું નથી. હવે હું છે ખબર નથી પડતી. આ સેલ ગ્રોટો આવી ગયું છે. અહીંયા શંખ દેખાય છે. આગળ જાવ ની દર્શનભાઈ, આ શંખ બતાવી દો. આ હવે અમે રમાડવાના ધંધા થઈ ગયા છે. અહીંયા બધી ખાલી દુકાનો જોવા મળે છે. ગમે ત્યાં જાય માર્કેટ કેઓસમાં ગયો તો એ દુકાનો જોવા મળી અને સેલ ગ્રોટોમાં આવ્યો તો એ દુકાન જોવા મળી. નાનું એવી 10x10 ની દુકાન છે. કઈ ખબર નથી પડતી હવે શું કરવું. તો ફાઇનલી અમે સેલ ગ્રોટોનું વિચાર લીધું છે અંદર જવાનું. 455 પાઉન્ડ સમથિંગ ટિકિટ છે. બાકી આ બહાર જો વ્યૂ બતાવું. So I would like to buy 7 tickets. Yeah. સ્ટુડન્ટ માટે 4 છે, કોઈ પાસે સ્ટુડન્ટ આઈડી હોય તો. No, I'm not. હા તો એની 4 લે. ભલે ને મારી જોડે છે એમ તો ઓલું શું કહેવાય કાર્ડ. Any students or just all adults? યા Yeah, I'm student, but I have a photo of my ID. It's fine. Yeah. Yeah, So okay. how I many? also have photo and પેલી કઈ એપ્લિકેશન છે? 1 2 3 and 5 are students. આ મારો ભાઈ સનક્રીમ લગાવે છે. તો મેં ફાઇનલી ટિકિટ લઈ લીધી છે 7 જણાની. પ્લીઝ પુટ યોર બેગ હિયર. હા કરે. તો અમે અંદર જઈએ છીએ હવે. કેવું છે બતાવું તમને હવે સેલ ગ્રોટો. No photography, no touch. નો
આપણને કોઈ ફરક ના પડે નો ફોટોગ્રાફી, ના પાડે ત્યારે બંધ કરી દેવાનું હોય. ફોટો લેવાનો ને ઈ લોકો જોડે શેર બી કરો એવું. અહીંયા ખાલી શંખ જોવા આવવું હોય તો આવી જાજો, બાકી અહીંયા કઈ નવીન લાગતું નથી મને. હિસ્ટોરિકલ વસ્તુ જોવાનો તમને આમ મજા આવે એવું હોય તો આવી જવાનું. હિસ્ટોરિકલ વસ્તુ જોવાનો તમને આમ મજા આવે એવું હોય તો આવી જવાનું. ઓય હાલો ને જલ્દી. આવી ગયા. ચલો ક્વિકલી ગાઈસ, ઉતરો ઉતરો. એકદમ અંધારા જેવું છે. Sorry. No worries, no worries. No worries. અહીંયા મિલિયન્સ ઓફ શંખ મેં તમને કીધું હતું એ રીતનું જ છે. જો બધી વસ્તુ શંખની બનાવેલી છે. આ કઈક મેપ આપ્યો છે પણ હવે એમાં કઈ આઈડિયા આવતો નથી કઈ બાજુ જવાનું. અહીંયા તો આવતા વેત પૂરું થઈ ગયું એવું છે ગાઈસ, પછી આમાં કઈ દેખાતું નથી, ફોકસ નથી કરતો કેમેરો. હા તો આવતા વેત પૂરું થઈ ગયું. આવતા વેત પૂરું થઈ ગયું. જો પછી આવું થાય છે ગાઈસ, 450 ની ટિકિટ લીધી હતી અને આવતા વેત પૂરું થઈ ગયું. પણ આ એક ખાલી બસ એક જોવું હતું કે કઈ રીતનું હોય છે, શું હતું, અને આ તમને બતાવવા માટે ખાલી ટિકિટ લીધી હતી કે તમે બી આવો તો આવી રીતે તમારે આવું ન આવું વિચારીને આવવાનું. આમાં બીજું કઈ નવીન લાગતું નથી મને, ખાલી શંખ જ છે, બીજું કઈ નવીન છે નહીં. અને એક વાત ગાઈસ, એક વાત હાઈલાઇટ કરું છું આ જગ્યા માટે સ્પેશિયલ. આ જગ્યા એવી છે કે ક્યારે બની, કોણે બનાવી અને કેવી રીતે બની એ હજી સુધી ક્યાંય લખેલું નથી, કોઈને ખબર નથી. આ એટલા માટે સ્પેશિયલ છે આ જગ્યા. બાકી આપણે તો રાણા રીતે ગમે તો ગમે આવું હોય તો આવવાનું, નકર નહીં આવ. હવે આપણું ભાતું ઉપરથી લઈ જાય ને અહીંયા બેન ખાઈ, બાકી 4-50 વસૂલ નથી થાય એમ. તો ગાઈસ હવે જઈએ છીએ બહાર. અહીંયા એવું કઈ ખાસ નથી, બાકી જેને હિસ્ટોરિકલ વસ્તુ અને એવું બધું જોવાનો શોખ હોય એને અવાય, એવું બી નથી કે ન અવાય. હવે તમારે 15 થી 20 મિનિટ સ્પેન્ડ નીકળી જાય, બાકી એવું બધું કઈ ખાસ છે નહીં. આખી શંખોની ને એની બનેલી છે. Sorry? This one is for men. Reba. Yeah. Reba. Yes. બંને માટે પહેરી શકે, છોકરી છોકરા કોઈ બી પહેરી શકે. આ કલર એવો લેવો પડે, આ કલર લે. આ ગુડ સાઇન છે. આ અમુક ઘણા પથ્થર બધા અલગ અલગ ગુડ સાઇન માટે હોય છે કે આ તમારે મની માટે સારું, નોકરી માટે સારું, એના માટે હોય. 13.50 નું છે. દર્શકોને બતાવો કે આ બહુ કોસ્ટલી કહેવાય અમારા માટે. કોસ્ટલી તો છે. અમારે એક નાઈટ નો કલાકનો પેરેડ હોય છે આમાં. યા ધીસ ઇઝ માય 1 hour પેરેડ. આડા પાંચના છે આ બધા. ઈ મોટા છે, અમુક નાના છે, એવું બધું છે. This is good. This is very આ મારી પાસે હતું ઇન્ડિયામાં, સિરિયસલી. આ પણ આ 250 રૂપિયાનું હતું, અહીંયા 14.50 નું છે. પૂછવાનું આવે જ નહીં. 250 રૂપિયાનું લીધું હતું મેં એમેઝોન માંથી. બોલ, આ જ વસ્તુની અહીંયા 14.15 નું છે. શું કેવું દર્શનભાઈ? You know, this is a London, not India. આ ભાઈના દાંત જોઈને તમે શોખ ન થતા? કેમ કે બાપ જમાનાથી માવાનું ફાકી ખવાય, સમજ્યા? તો હવે જઈશું બહાર. ઓલા ભાઈ ના પાડી દઈને અમને બધાને બહાર કાઢે, પેલા બહાર વયા જ આવી. બાકી એનો વ્યૂ એક નંબર છે ગાઈસ. તો હવે સ્ટેશન બાજુ ચાલીને જઈએ છીએ. બહુ ખતરનાક તડકો એટલો બધો છે ને, એટલી ખતરનાક ગરમી લાગે છે. લગભગ 19-20 ડિગ્રી ટેમ્પરેચર છે. એ ભૂલથી પહેરાઈ ગયું છે ગોદડું. હવે શું કરવું? ना कह सकते हैं ना सह सकते हैं. ના કહી શકતે ના સહ શકતે. જો ગાઈસ તમને એક વસ્તુ બતાવું, અમને મને પાછો બોલાવે છે એક વસ્તુ જોવા માટે. એ વસ્તુ તમને બી દેખાડવામાં આવશે. હવે હાલવા મળે આપણે.
આ સીટ વસ્તુ મને જોવા માટે અહીંયા બોલાવ્યો હતો. હું તમને એક વસ્તુ બતાવું ગાઈસ, એક વસ્તુ. આ ક્યાંનો લાગે સાચું કહેજો. કોમેન્ટ કરો, કોમેન્ટ કરો. રિયલી યુ લુક લાઈક ના. હું આ વિડીયોમાં બોલી નહીં શકું કેમ કે ના બોલાય, પણ તમે જ કહેજો ગાઈસ કેવો લાગે છે. કઈ કન્ટ્રી થી કઈ કન્ટ્રી થી છે એ બી કહેજો. દર્શનભાઈ આ પ્લીઝ ગાઈઝ, અમારી બહુ મહેનત થઈ છે અહીંયા આવવામાં, તો સો પ્લીઝ લાઈક અને ફોલો કમ્પલસરી કરજો. અહીંયા એક બીજા ભાઈ મળ્યા છે, આપણા ઇન્ડિયાના લાગે છે, લગભગ ઇન્ટરનેશનલ હોમલેસ છે. તમને બતાવું, ટોપી બોપી કમ્પ્લેટ લઈને બેઠા છે. અમે 4-5 પાઉન્ડ આપવાનું વિચારીશું. ક્યાંથી છો? ક્યાંથી છો તમે? ક્યાંથી? અમદાવાદ, ઇન્ડિયા, ગુજરાત. અમદાવાદ થી છો? અહીંયા લંડન માં ક્યાંથી આવ્યા? પ્લેનમાંથી. પ્લેનમાં આવ્યા? ક્યારે આવ્યા લંડન? લંડન આઈ થિંક 2023 માં. તો આ હવારનું કઈ કોઈ દીધું નથી? કોઈએ નહીં દીધું. કેટલા જોઈ છે? આપો તમે 5-10 પાઉન્ડ તો થોડુંક પેટ ભરું મારું. તો તમે આમ ક્યાંકથી ખાવા પીવાનું લઈ દઉં તો નહીં હાલે કે પૈસા આપવા પડશે? પાઉન્ડ આપવા પડશે? પાઉન્ડ આપો તો વધારે સારું. સાંજે હું બિયર પીવાનો પ્લાન છે કે પછી ખાવો? ગાંજો. તમારા દાંત જોઈને અમને એમ લાગે છે કે તમે બોલો જુબા કેસરી ના છે. બોલો જુબા કેસરી ના છે. એવું છે? ઠીક. તે આ કામ કેટલા વર્ષોથી કરો છો? આ કામ હું 2023 થી કરું છું. તે આજે બોણી કેમ ઓછી થઈ છે? બોડીમાં 20 પાઉન્ડ આયા છે પણ એ ખીચા મૂકી દીધા છે. એવું છે? કોઈને કહેવાનું નથી? 2 મિનિટ ઉભા રહો, થોડુંક પાદી લો, પાદણ આવે છે. બસ હવે કરો. કાલ સાંજે હું ખાધું તું? ચાલ હાંજે એવું બટા યાદ નથી મને. એવું છે? લગ્ન થઈ ગયા છે કે નથી ત્યાં? વાંધો શું, ધ્યાનમાં હોય તો કોઈ કહેજો. એકને તું ભટકાયેલો લાગશો એકને. ના વાંધો શું, કોઈ હોય તો કહેજો. એવું છે? એટલે આમ કોઈ હતી પેલા કે પછી પહેલેથી જ નથી? હતી, એની લાઈફમાં જ બરબાદ થઈ ગયો છે. હા, ચશ્મા કોણે આપ્યા? ઈ કોક આવ્યો તો એ ભાઈએ કોકે આપ્યા છે મને. ગમી ગયા હતા તો મેં માંગ્યા તો એ ભાઈ આપી દીધા છે. ઠીક. તમે આમ જોવાથી તો લાગતા નથી કે ભિખારી હોય એવું, પણ આમ બેઠા કેમ અહીંયા છો એમ? બેટા ઇન્ટરનેશનલ ભિખારી છું. એટલે નવા કપડા પહેરીને બેસવાનું એવું? એકવાર બોલી દો આ મોજા તો 10 પાઉન્ડ આપો. હા મોજ. હા ઠીક. તે લ્યો 10 પાઉન્ડ આપો તમે. પણ મારી પાસે કેશ નથી, તમને ઓનલાઈન હાલશે? આ ફોન કયો છે તમારી પાસે? આઈફોન. એક તમે ઇન્ટરનેશનલ છો વગા? કરી દો, આમાં ટેપ કરી દો. ટેપ કરી દઉં? હા. ઠીક. સારું. બીજું કઈ ખાવા પીવાની ઈચ્છા છે કે નહીં? અત્યારે ખાલી 10 પાઉન્ડ તો આપો. કેટલા? અત્યારે ખાલી 10 પાઉન્ડ તો આપો, પછી આગળ કહીએ. નાખી દો હાલો 10 પાઉન્ડ બસ. લ્યો નાખ્યા, બરોબર. સારું હાલો. તો હવે બીજા 4-5 મિત્રોને હું મળી આવું, એની પાસે માગી લેજો થોડાક, હમણાં અહીંયા આવવાના જ છે. ઓકે ઓકે. પૂછી લેજો. શીખી રે બેટા. તો ફાઇનલી ગાઈસ અમે બસમાં બેસી ગયા છીએ ને હવે નીકળી ગયા છીએ અમારા સ્ટેશન ઉપર. 10 થી 15 મિનિટની વેઇટિંગ કર્યું, પછી બસ આવી છે ને એટલો ખતરનાક તડકો અને ગરમી લાગે છે કે વાત ના પૂછો. શું કેવું? બાકી વ્યૂ જો. તો ગાઈસ ફાઇનલી હવે અમે લાસ્ટ સ્ટેશને ઉતરી ગયા છીએ. બસ અહીંયાથી 5-7 મિનિટના વોક ઉપર આપણું બીચ છે. હવે જોઈએ હવે કેવું છે, શું નહીં જણાવીએ તમને. બાકી બધા જો હાયલા આવે છે તડકામાં અને હાયલા જાય છે. તો મળીએ હવે ડાયરેક્ટ બીચ ઉપર. તો ફાઇનલી ગાઈસ અમે બીચ ઉપર પહોંચી ગયા છીએ એન્ડ તમને વ્યૂ બતાવું. ખૂબ જ સુંદર વ્યૂ છે, ખૂબ જ સુંદર, બહુ જ ખતરનાક વ્યૂ છે. તમને બતાવું.
બહુ જ ખતરનાક વ્યૂ છે અને આપણી પબ્લિક ફોટા બોટા પડાવે છે. હવે આપણે મસ્ત ફોટા બોટા પડાવીએ અને પછી નાહવા જઈએ બીચમાં, મજા કરીએ. જો આપણી પબ્લિક બહુ ખતરનાક વ્યૂ છે ગાઈસ, બહુ જોરદાર. હવે આપણે મસ્ત ફોટા બોટા પડાવીએ ને નાહવા જઈએ, મજા કરીએ. બાકી ફૂલ રિકમેન્ડેડ છે આ બીચ, બહુ જ મસ્ત અને બહુ જ ખતરનાક વ્યૂ છે, બહુ જ જોરદાર છે. તો ફાઇનલી ગાઈસ અમે આખો બીચ ફરી લીધો છે ને હવે બધા નાઈ બાઈને આવ્યા બહાર અને હવે બધા રેડી થાય છે. હવે હમણાં નીકળવાનું છે અમારે. બસ નીકળીને પછી હમણાં કંઈક હવે રેસ્ટોરન્ટ બાજુ જઈએ, ડિનર કરીને પછી હવે 9:30ની ટ્રેન છે એ પકડીને પાછા વિક્ટોરિયાથી હ્યુસ્ટન ને પછી આપણા ઘરે. તો હવે નીકળીએ. બાકી જો આપણી પબ્લિક, બાકી વ્યૂ જોવો. બીચનું પાણી ઘણું પાછળ જતું રહ્યું છે, બહુ આગળ સુધી હતું. અમે સ્વિમ કરતા હોય એની ટ્રીમ્સ લીધી છે, નાખીશ વિડીયોમાં. તો મળીએ ડાયરેક્ટ હવે બહાર જઈએ ત્યારે. શું ગાઈસ, અમે ઘરે પહોંચી ગયા છીએ. પહોંચવાનું હતું તો બહાર, પણ ઘરે પહોંચી ગયા છીએ. એમાં એક એવો સીન થઈ ગયો હતો કે જે મેં બધા વિડીયો બનાવ્યા હતા, બહાર નીકળીને કમ્પ્લીટ વિડીયો બનાવ્યા હતા, પણ આ માઇક છે એ ઓટોમેટિકલી બંધ થઈ ગયું હતું ને બધા વિડીયોનો એક કોઈ વોઇસ રેકોર્ડિંગ થયું નથી. બહાર બહુ બધા લોસ્ટ ઓફ વિડીયો બનાવ્યા હતા. અમે ગેમ ઝોનમાં ગયા હતા, બહાર જમવા ગયા હતા, બધાના ટોટલી વિડીયો બનાવ્યા હતા, પણ એક કોઈનું વિડીયો રેકોર્ડિંગ થયું નહીં. શું કેવું નિલેશભાઈ? આ ભાઈનું કામ જ એવું છે કે માઇક જ બંધ રાખી દેશે. માઇક તો ચાલુ હતું, ચાર્જિંગ બી હતું, પણ ઓટોમેટિકલી કંઈક હવે આમાં સિસ્ટમ ઇશ્યુ આવ્યું હોય છે, પણ રેકોર્ડિંગ થયું જ નહોતું. પણ હવે શું કરીએ, બધો સીન કટ થઈ ગયો છે. કઈ નહીં, હવે નવા વિડીયોમાં બધું હરખી રીતે કરશું. કાંઈ નહીં, આપણે નેક્સ્ટ વ્લોગ બનાવશું, એમાં ચકાચક બનાવશું. ને આ માઇક આપણે હવે કેન્સલ કરી દઉં, બીજું માઇક એકદમ ચકાચક મંગાવી લેવું. બાકી આપણું ઘર છે અને અહીંયા આપણું વેધર છે, જુઓ ખાલી. થાકી ગયા છે, હવે થાકી ગયા છીએ એકદમ, હવે સુઈ જઈએ. હવે વિડીયો તમને એકદમ મેં ઘરે આવીને ચેક કર્યો તો સાવ મૂડ મરી ગયો. મેં કીધું ત્યાંથી બહાર નીકળ્યા પછી હવે સાવ રેકોર્ડ જ ના થયું. હવે મેં કીધું કાંઈ નહીં, હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ.
પહેલા જ વિડીયોમાં સીન થઈ ગયો છે, હવે આપણે બીજા બધા વિડીયોમાં સીન જ કરવાના છે. તો કાંઈ નહીં, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને આ બીજી વાત, આવું બધું લંડન છે તો આવું બધું થયા રાખે. લંડન છે, ચિંતા તો રહેવાની જ. તો કાંઈ નહીં ગાઈસ, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બોયઝ ફ્રોમ ઇન્ડિયા, લવ ફ્રોમ લંડન.